હનુમાનજી મહારાજ પાસે 8 સિદ્ધિ છે. આ કળિયુગની અંદર પણ વ્યક્તિઓ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે, પણ એક સિદ્ધિ વધીને 2 સિદ્ધિ. પણ હનુમાનજી મહારાજ એવા છે કે જેની પાસે અષ્ટ સિદ્ધિ અને 9 નિધિ સંપૂર્ણપણે છે. અષ્ટ સિદ્ધિ કઈ કઈ તો તમને આજે બોલી જાઓ. પહેલી સિદ્ધિ બતાવવામાં આવી અણિમા, બીજી છે મહિમા, ત્રીજી છે ગરિમા, ચોથી છે લધિમા, પાંચમી છે પ્રાપ્તિ, છઠ્ઠી છે પ્રાકમ્ય, સાતમી સિદ્ધિ છે ઈશિત્વ અને 8મી સિદ્ધિ છે વશિત્વ. આ 8 સિદ્ધિ હનુમાનજી મહારાજ પાસે છે. તો કોઈ પૂછે કે અણિમા સિદ્ધિને કારણે શું થાય? પ્રશ્ન થાય ને આપણને. કારણ કે હનુમાનજીની કથા મેરે ભાઈ બહેન એવી છે કે એક એક કથા પર તમને પ્રશ્ન થશે. આપણે પ્રશ્ન થાય કે અણિમા સિદ્ધિ ખબર, પણ અણિમા સિદ્ધિને કારણે હનુમાનજી શું કરી શકતા કે જે લોકો કરતા અલગ હતું? તો અહીંયા બતાવવામાં આવ્યું કે અણિમાને કારણે હનુમાનજી મહારાજ અણુ જેવું સ્વરૂપ ધારણ કરી શકતા. અણુ જેવું સ્વરૂપ નાના થઈ જાય એકદમ. મસક સમાન કપી રૂપ ધરે હો. સુંદરકાંડની અંદર કથા આવે કે મસક એક નાના મચ્છર જેવું સ્વરૂપ લીધું છે. તો પહેલી સિદ્ધિ છે અણિમા. ગમે એવું નાનું સ્વરૂપ ધારણ કરવું હોય જે સમયે હનુમાનજી ધારણ કરી શકતા. બીજું સ્વરૂપ છે મહિમા. ગમે એવું વિશાળ સ્વરૂપ હનુમાનજીને ધારણ કરવું હોય તો વિશાળ સ્વરૂપ હનુમાનજી ધારણ કરી શકતા. ત્રીજી સિદ્ધિ છે ગરિમા. ગરિમા એટલે કે હનુમાનજી મહારાજ જેટલું પણ વજન વધારવું હોય એટલું પોતાનું વજન પલવારમાં વજન વધી જાય. અને એમ કહેવાય એની પછીની સિદ્ધિ છે એ મહિમા છે. તો પલવારની લધિમાં છે તો પલવારની અંદર વજન વધી પણ જાય અને પલવારની અંદર હનુમાનજીનું વજન ઘટી પણ જાય. લધિમાં એટલે એમ કહેવાય હવામાં તરી શકે એવી હનુમાનજીની સિદ્ધિ છે. આગળ બતાવવામાં આવ્યું કે પ્રાપ્તિ એટલે કે હનુમાનજી પાસે એક એવી સિદ્ધિ હતી કે જે પણ મેળવવાની ઈચ્છા કરે તરત ને તરત મેળવી શકે. અને બીજી વસ્તુ કે હનુમાનજી પાસે આજે જાનવરો જે ભાષા બોલે ને, ગાય, ભેંસ, કૂતરા, એ ભાષા એ જે બોલતા હોય ને એ ભાષા પારખવાનો અનુભવ હતો. કોઈ પણ એમ કહેવાય બે શ્વાન વાત કરતા હોય બોલતા હોય ને તો એમ કહેવાય હનુમાનજીને ખબર પડી જાય શું બોલે છે. એવી એની પાસે શક્તિ હતી. એનાથી આગળ બતાવવામાં આવ્યું કે પ્રાકમ્ય એટલે કે હનુમાનજી મહારાજ ઈચ્છા અનુસાર ઉડી શકતા. એની પછી બતાવવામાં આવ્યું કે પ્રાકમ્ય એટલે એમ કહેવાય ભૂગર્ભના અને ભૂગોળના પણ બહુ સારા જાણકાર હતા. ઈશિત્વ એટલે દેવી શક્તિ હતી અને વશિત્વ એટલે કે પણ કોઈને પણ પોતાના વશની અંદર કરી દેવાની પણ શક્તિ હનુમાનજી મહારાજની અંદર હતી.